આ રાત સામાન્ય નથી. આ રાતે શમશાન પણ શાંત થઈ જાય છે. હિમાલયની ગુફાઓમાં દીવા પ્રગટે છે અને અઘોરી સાધુઓ ઓમ નમઃ શિવાયનો જાપ કરે છે. શું તમે ક્યારેય વિચાર્યું છે શા માટે નાગા સાધુઓ ભસ્મ લગાવીને નિર્વસ્ત્ર અવસ્થામાં ઠંડી રાતે તપ કરે છે? શા માટે અઘોરી શમશાનમાં ધ્યાન કરે છે? શું શિવરાત્રિ માત્ર ઉપવાસ છે કે પછી આ એક એવી રાત છે જ્યારે જીવન અને મૃત્યુ વચ્ચેનો પડદો પાતળો થઈ જાય છે? આ વિડિયો અંત સુધી જરૂર જોજો, કારણ કે આજે આપણે પ્રવેશ કરી રહ્યા છીએ એક રહસ્યમય દુનિયામાં, મહાકાલની દુનિયામાં. ભાગ 1. શિવરાત્રિનો આધ્યાત્મિક અર્થ. શિવરાત્રિ એટલે માત્ર તહેવાર નહીં, આ છે ચેતનાનો ઉત્સવ. શિવ એટલે શૂન્ય, શિવ એટલે શાંતિ, શિવ એટલે વિનાશ અને નવી શરૂઆત. પુરાણોમાં કહેવામાં આવે છે કે આ રાતે શિવે તાંડવ કર્યું, એટલે કે વિનાશનું નૃત્ય. પણ એ વિનાશ અંત નથી, એ નવસર્જનની શરૂઆત છે. કહેવામાં આવે છે કે આ રાતે બ્રહ્માંડની ઉર્જા સૌથી વધુ સક્રિય હોય છે. માનવ શરીરનો ઉર્જા સ્તંભ મેરુદંડ સીધો રાખીને જાગતા રહીએ તો આત્મિક શક્તિ વધે છે. એટલે જ શિવરાત્રિની રાતે જાગરણ, ધ્યાન અને જાપનું વિશેષ મહત્વ છે. આ માત્ર ધાર્મિક વિધિ નથી, આ એક ઉર્જાની ગોઠવણ છે. ભાગ 2. નાગા સાધુઓનું રહસ્ય. નાગા સાધુઓ શા માટે ભસ્મ લગાવે છે? ભસ્મનો અર્થ શું? તો સાંભળો, આ શરીર એક દિવસ ભસ્મ બની જવાનું છે. નાગા સાધુઓ દુનિયાને બતાવે છે અહંકાર, સંપત્તિ, દેખાવ બધું ક્ષણભંગુર છે. શિવરાત્રિની રાતે ઘણા નાગા સાધુઓ ઊંડા ધ્યાનમાં બેસે છે. કહેવામાં આવે છે કે આ રાતે તેમનું ધ્યાન સૌથી ઊંડું હોય છે, કારણ કે આ રાત શિવ તત્વ સાથે જોડાવાની રાત છે. ભાગ 3. અઘોરી સાધુઓ અને શમશાનનું રહસ્ય. અઘોરી સાધુઓ શમશાનમાં શા માટે રહે છે? કારણ કે તેઓ ડર તોડી નાખે છે, મૃત્યુનો સામનો કરે છે. શિવ મહાકાલ છે, સમયથી પણ પરે. અઘોરીઓ માને છે કે જો મૃત્યુનો ભય જીત્યો તો જીવન જીત્યું. શિવરાત્રિની રાતે શમશાનમાં પણ જાપ ગુંજે છે, હર હર મહાદેવ. આ છે ભક્તિનો સૌથી ગહન સ્વરૂપ. ભાગ 4. રહસ્યમય માન્યતા. આધ્યાત્મિક માન્યતા મુજબ આ રાતે બ્રહ્માંડની ઉર્જા ખાસ રીતે ગતિમાન હોય છે. એટલે જ લોકો જાગરણ કરે છે, ધ્યાન કરે છે, ઉપવાસ રાખે છે. ઉપવાસ એટલે ભગવાનની નજીક વસવું. આ રાતે જો હૃદયથી એકવાર ઓમ નમઃ શિવાય બોલાય તો એ જાપ અંદર સુધી ઉતરી જાય છે. તમે મંદિરમાં જાઓ કે ના જાઓ, પણ જો દિલથી એક ક્ષણ માટે અહંકાર છોડો તો એ જ સાચી શિવરાત્રિ છે. શિવરાત્રિ એ ડર પર વિજય છે, અહંકાર પર વિજય છે, મૃત્યુ પર વિજય છે. આ રાતે અઘોરી શમશાનમાં ધ્યાન કરે છે, નાગા સાધુ હિમાલયમાં તપ કરે છે અને કરોડો ભક્તો મંદિરમાં જાગે છે. પણ પ્રશ્ન એ છે, શું તમે તમારા અંદરના અંધકારને જીતવા તૈયાર છો? જો હા, તો કમેન્ટમાં લખજો હર હર મહાદેવ. અને આ રાતને માત્ર ઉજવો નહીં, પણ અનુભવો. હર હર મહાદેવ.